નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ રાવલ તમારી સાથે ધોરણ 11ના જીવ વિજ્ઞાન સાથે જોડાઈ ગયો છું। મિત્રો, આપણે પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ શરૂ કર્યો હતો। તેની અંદર લાસ્ટ ક્લાસમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખીએ છીએ તેના વિશે ચર્ચા કરી હતી, જેની અંદર યાદ રાખવા માટે સરળતાથી મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા કોઈ પણ બેક્ટેરિયા, પછી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા હોય કે કોઈ અલગ પ્રકારનો જટિલ અથવા તો સરળ કક્ષાનો બેક્ટેરિયા હોઈ શકે છે। સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા વિશે આપણે વાત કરી હતી, જેની અંદર જેના લીધે જે બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે કોઈ પણ વ્યક્તિને પર્સનને ન્યુમોનિયા થઈ શકે છે। હવે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એક એટલો સામાન્ય બેક્ટેરિયા છે કે આપણા આસપાસના વાતાવરણની અંદર, એટલે કે હું અત્યારે જ્યાં અસ્તિત્વ ધરાવું છું ત્યાં પણ તમે જે જગ્યા ઉપર બેઠા છો અથવા તો જે જગ્યા ઉપર સ્ટડી કરો છો, રહેઠાણ ધરાવો છો, તે જગ્યા ઉપર પણ તમારી આજુબાજુ લાખો કરોડોની સંખ્યામાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા 110% હાજર હશે, પણ એના લીધે આપણે કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી। શું કામ? કારણ કે આપણા શરીરની અંદર અસ્તિત્વ ધરાવે છે કેટલાક પ્રકારના રક્ષક કોષો જે ઉત્પન્ન થશે આપણા બોન મેરો એટલે કે મજ્જામેરુ જળમાંથી, અને બીજી આપણા શરીરની અંદર હૃદયની એકદમ જમણી બાજુ અસ્તિત્વ ધરાવતી, હૃદયથી થોડીક ઉપરની સાઈડ જમણી બાજુ અસ્તિત્વ ધરાવતી એક ગ્રંથિ, જેને આપણે થાઇમસ ગ્રંથિ તરીકે ઓળખીશું, જેનામાંથી ઉત્પન્ન થાય છે ટી સેલ્સ એટલે કે જેને આપણે થાઇમસ સેલ્સ તરીકે ઓળખીશું, અને બોન મેરોમાંથી ઉત્પન્ન થતા સેલને આપણે કહીશું બી સેલ્સ। બી સેલ અને ટી સેલ બંને સાથે મળી અને સીધું અટેક કરે છે કોના ઉપર? બેક્ટેરિયા ઉપર, જેના લીધે આપણા શરીરની અંદર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો બીજા પણ ઘણા બધા હજારોની સંખ્યામાં આપણે જ્યારે શ્વાસ જ્યારે બ્રીથિંગ, જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે હજારોની સંખ્યામાં બીજા બેક્ટેરિયા અંદર એન્ટર થાય છે, પણ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તેની સામે એટલા પ્રચંડ પ્રમાણમાં ફાઇટ કરે છે, યુદ્ધ કરે છે, જેથી બેક્ટેરિયા તેની સામે નબળો પડે છે। એના સિવાય વાયરસીસ પણ આપણા આજુબાજુના એન્વાયરમેન્ટની અંદર, વાતાવરણની અંદર હાજર હશે, પણ વાયરસનું ઇન્ફેક્શન એટલે કે વાયરસ નોર્મલી સૌથી વધુ પ્રમાણમાં 2 પ્રકારના વાયરસ આપણા શરીરની અંદર ઇફેક્ટ કરી શકે છે। એક વાયરસનું ગ્રુપ છે જેને આપણે રીનો વાયરસ કહીશું, અને બીજું એકદમ લેટેસ્ટ હમણાં આવ્યું છે, તમને ખ્યાલ છે, કોરોના વાયરસ। હવે રીનો વાયરસ અને કોરોના વાયરસ, આ બંને વાયરસ હ્યુમનની અંદર નોર્મલ ફ્લૂ ક્રિએટ કરે છે, પણ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કઈ વાત થાય છે? બી સેલ્સ એટલે કે બોન મેરોમાંથી આવતા કોષો અને થાઇમસ ગ્રંથિમાંથી આવતા કોષો ટી સેલ્સ તેની સામે સરળતાથી યુદ્ધ કરી શકે છે, જેથી આપણે કોઈ પણ રીનો વાયરસ એટલે કે જેના લીધે આપણે નોર્મલ શરદી, ઉધરસ અથવા તો તાવ આવે છે, અને કોરોના વાયરસ એના સિમ્ટમ્સ તમને બધાને બહુ ઊંડાણપૂર્વક ખ્યાલ છે। તો આજે આપણે હવે વાત કરવાની છે વાયરસ માટે। આપણે ફરી પાછું એક પ્રકરણ સમજવાનું છે, એટલે વાયરસ અત્યારે આપણે સ્કીપ કરી દઈએ છીએ। અત્યારે આપણે ફોકસ કરી દઈએ ફરીથી આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સેલની અંદર એટલે કે બેક્ટેરિયાની રચના। તો લાસ્ટ ક્લાસની અંદર આપણે તેના કેટલાક આકાર જોઈ ગયા હતા, જેની અંદર આપણે દંડાણુ વિશે વાત કરી હતી, ગોલાણુ જેને ઇંગ્લિશમાં આપણે કોકસ અથવા તો કોક્સ 2 શબ્દ વપરાય છે, એના સિવાય વિબ્રિયો એટલે કે અલ્પવિરામ આકારની વાત કરી હતી, અને સૌથી છેલ્લે આપણે સ્પાઇરુલમ અથવા તો સ્પાઇરિલમ જેને આપણે સર્પાકાર, જેના ઉપરથી મેં તમને એક આલ્ગી એટલે કે લીલનું ઉદાહરણ આપ્યું હતું, જેનું નામ હતું સ્પાઇરુલિના, જે વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા કોઈ પણ સાંધાના દુખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે। મિત્રો, આજે હવે આગળ વધીએ ટોપિકની અંદર। આજનું આપણું હેડિંગ છે કોષીય બંધારણ એટલે કે સેલ સ્ટ્રક્ચર। કોના કોષના બંધારણની વાત થાય છે? તો આદિકોષ કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક સેલ। હવે આદિકોષ કેન્દ્રીય કોષની રચના આપણે જો જોવા જઈએ તો મુખ્યત્વે 4 અલગ અલગ વિસ્તારની બનેલી છે। સૌથી પહેલો વિસ્તાર છે જેને આપણે ઓળખીશું કોષ દિવાલ તરીકે। સૌથી પહેલા 4 નામ યાદ રખાવું છું। સૌથી પહેલો વિસ્તાર જેને આપણે ઓળખીશું કોષ દિવાલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સેલ વોલ। કોષ ઉપરથી સેલ, દિવાલ ઉપરથી વોલ, સેલ વોલ। બીજા વિસ્તારની વાત કરી દઈએ તો એની અંદર આવે છે સેકન્ડ નંબર ઉપર કોષરસ પટલ। બધાના કાર્યો અને સ્થાન હમણાં તમને સમજાવું છું, 4 નામ પહેલા યાદ રાખી લો। ત્રીજા નંબર ઉપર આવે છે કોષનું કોષરસ, અને ચોથા નંબર ઉપર આવે છે મધ્યમાં સ્થાપિત થયેલું કોષનું કોષ કેન્દ્ર। ઓકે, 4 નામ સરળતાથી યાદ રહી જાય એવા છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત બંધારણ લગભગ
સમાન છે. આદિકોષ કેન્દ્રની અંદર બેક્ટેરિયાનો સૌથી વધુ પ્રમાણમાં સમાવેશ થશે. એના સિવાય નીલહરિત નીલ પણ આવી જશે. એના સિવાય મેં તમને યાદ હોય તો PPLO વિશે સમજાવ્યું હતું. ઓકે, ન્યુમોનિયા લાઇક સ્ટ્રક્ચર, જે એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. એનું સ્ટ્રક્ચર પણ દેખાવમાં એક્ઝેક્ટલી અહીંયા કને મેં જેવું ચિત્ર દોર્યું છે એના જેવું દેખાય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષની રચનાની વાત થતી હોય ત્યારે તમારા મગજની અંદર આ ચિત્ર ફિક્સ થઈ જવું જોઈએ. તો વાત કરીએ સૌથી પહેલાં તેનું સૌથી પહેલું સ્ટ્રક્ચર કોષ દિવાલ. તો કોષ દિવાલ અહીંયા કને લાલ કલરની લાઈન દેખાય છે. રેડ કલરની જેટલી પણ લાઇન્સ ડ્રો કરેલી છે તેને આપણે સેલ વોલ અથવા તો કોષ દિવાલ તરીકે ઓળખીશું, જે સૌથી બહારનું સ્તર છે. અને સૌથી બહારના સ્તરનું સૌથી મહત્વનું કાર્ય રહેશે તેને રક્ષણ પ્રદાન કરવાનું. ઓકે, કોઈ પણ બેક્ટેરિયા છે તો આપણે નોર્મલી ખ્યાલ છે ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ઇન્ડિયાની અંદર નોર્મલી એવરી 4 મંથ સિઝનમાં ચેન્જીસ આવે છે. ઓકે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો બધાની અંદર ટેમ્પરેચરમાં ફેરફાર આવશે, તાપમાનમાં ફેરફાર આવશે, એના સિવાય ભેજની અંદર ફેરફાર આવશે. તો આ બધા ફેરફારો સામે બેક્ટેરિયા, જેમ આપણા શરીરની અંદર આપણી સ્કિન, આપણા શરીર ઉપર રહેલી ચામડી આપણે પ્રોટેક્ટ કરે છે, તેવી જ રીતના બેક્ટેરિયાની અંદર સૌથી બહારનો, આપણે ખ્યાલ છે આખી રચના કેવી છે, એક કોષીય. આપણે વાત કરી ગયા હતા વિશ્વની અંદર સજીવોને આપણે બે રીતે વિભાજિત કરી શકતા હતા, કાં તો એક કોષીય અને કાં તો બહુકોષીય રચના. તો એક કોષીય રચનાની અંદર હવે એક જ જે આ કોષ અસ્તિત્વ ધરાવે છે તેને શિયાળા, ઉનાળા અને ચોમાસા એટલે કે આજુબાજુના વિસ્તારની અંદર આવતા વાતાવરણના ચેન્જીસ સામે રક્ષણ એને પ્રદાન કરશે કોણ? અસ્તિત્વ ધરાવતી કોષ દિવાલ. ઓકે, સેકન્ડ રેન્ક ઉપર આવે છે એટલે કે બીજી વસ્તુ આવે છે કોષરસ પટલ. ઓકે, જે રેડ કલરની લાઇનિંગ છે એના પછીનો જે વિસ્તાર, બ્લેક કલરની લાઇનિંગ એની અંદર જ આવી જશે, એના પછીનો જે વિસ્તાર જેને આપણે કહીશું કોષરસ પટલ. હવે કોષરસ પટલનું કાર્ય શું છે તો એ હું તમને પહેલાં કહી દઉં. જે અહીંયા કને ગ્રીન કલરની જે લાઇનિંગ્સ ડ્રો કરી છે જેને આપણે કહીશું કોષરસ. કોષરસનું કાર્ય શું છે? જેના લીધે કોષ પોતે જીવંત અવસ્થામાં રહી શકે છે. કોષરસ માટે સરળ એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું તો ફરીથી યાદ કરાવી દઉં. એક્ઝામ્પલ તરીકે કોઈ વનસ્પતિ છે તો વનસ્પતિને આપણે પાણી આપવાનું બંધ કરી દઈશું તો શું થશે? ધીમે ધીમે તે સુકાવાની પ્રોસેસ ઉપર આવી જશે. ઓકે, શુષ્કતા તરફ આવી જશે. તો શુષ્કતા તરફ આવવાનું મુખ્ય કારણ શું છે? કારણ કે તેની અંદર અત્યારે આ જગ્યા ઉપર તમને વનસ્પતિનો કોષ ઇમેજિન કરવો પડશે. માની લો આ વનસ્પતિનો કોષ છે, તો વનસ્પતિના કોષની અંદર અહીંયા જે લિક્વિડ હાજર હશે જેને આપણે નામ આપ્યું હતું કોષરસ. તો કોષરસ બધું ધીમે ધીમે એનામાંથી કોષમાંથી જો બહાર આવી જશે તો ધીમે ધીમે કોષ ચીમોડાઈ જશે, સુકાઈ જશે, જેના લીધે એ કોષનું મૃત્યુ થશે. તો અહીંયા કને આપણા પાસે આદિકોષ કેન્દ્રની અંદર કોષ જ એક કોષીય જ સજીવ છે. જો એનામાંથી બધી વસ્તુ બહારની સાઈડ આવી જાય, બધી બહાર નીકળી જશે તો ફાઇનલી સજીવ શું થઈ જશે? મૃત્યુ પામશે. તો અંદર અસ્તિત્વ ધરાવતું મટીરિયલ એટલે કે કોષરસ, જેને આપણે સાઇટોપ્લાઝમ અથવા તો આધારક તરીકે પણ ઓળખતા હતા, એ વસ્તુ શરીરમાંથી બહાર ના આવી જાય એટલા માટે એને પ્રોટેક્ટ કરશે કોણ? કોષ દિવાલની એકદમ નીચેની સાઈડ આવેલું બીજા નંબરનું સ્તર, જેને આપણે કહીશું કોષરસ પટલ. ઇંગ્લિશમાં એનું નામ છે સેલ મેમ્બ્રેન. કોષ ઉપરથી સેલ અને રસ પટલને ઇંગ્લિશમાં આપણે કહીશું મેમ્બ્રેન. ઓકે, થર્ડ વસ્તુ આવે છે ત્રીજા નંબરનું, જેને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ, જે કોષમાં રહેલું એક તરલ દ્રવ્ય. તરલ દ્રવ્ય કોને કહીશું? તો ના તો એકદમ લિક્વિડ હશે અને ના તો એકદમ સોલિડ હશે, ના તો ઘન ના તો પ્રવાહી, બંને વચ્ચેનો વિસ્તાર, જેને આપણે જેલી સ્વરૂપ કહી શકીએ. આગળ વધીએ. ચોથા નંબરનો વિસ્તાર આવી જાય છે જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીશું. આપણે ખ્યાલ છે કોષને સૌથી પહેલાં બે ભાગમાં વિભાજિત કર્યા હતા. કયા વિસ્તાર હતા? મતલબ કયા નામ હતા? એક હતા આદિકોષ કેન્દ્રીય અને બીજું સુકોષ કેન્દ્રીય. તો આદિકોષ અને સુકોષ કેન્દ્રની અંદર સૌથી મુખ્ય કયો તફાવત હતો? મુખ્ય તફાવત હતો તેની અંદર કોષ કેન્દ્ર અને કોષીય અંગિકા ઉપર કોઈક પ્રકારનું પટલ એટલે કે પટલમય અને પટલ વિહીન વિશે વાત કરી ગયા હતા. તો આદિકોષ કેન્દ્રની અંદર આપણે મધ્યમાં અસ્તિત્વ ધરાવતો વિસ્તાર, જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે કોષ કેન્દ્રવાળા વિસ્તારની આજુબાજુ કોઈ પણ પ્રકારનું પટલ હાજર હશે નહીં, એટલે કે ગેરહાજર હશે. તો ગેરહાજર હોય તેને આપણે કહીશું પટલ વિહીન. હવે કોષ કેન્દ્રની અંદર કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે?
તો તેની અંદર સૌથી સરળ શબ્દ આપી દીધો છે આનુવાંશિક દ્રવ્ય. આનુવાંશિક દ્રવ્ય એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું જીનેટિક મટીરિયલ. ઓકે, આપણે ખ્યાલ છે તમે તમારા મમ્મી જેવા અથવા તો તમારા પપ્પા જેવા એટલે કે આપણે પેરેન્ટ્સ જેવા આપણું ફેસ સ્ટ્રક્ચર, બોડી સ્ટ્રક્ચર થોડું મળતું આવે છે. એનું મુખ્ય રીઝન શું છે? આપણા શરીરની અંદર અસ્તિત્વ ધરાવતું આનુવાંશિક દ્રવ્ય અથવા તો જનીન દ્રવ્ય. અને જનીન દ્રવ્ય વિશ્વની અંદર નોર્મલી બે પ્રકારના હોય છે. એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે ઓનલી રિબોન્યુક્લિક એસિડ થઈ જશે, જે આપણે ફરી એક પ્રકરણની અંદર સમજવાનું છે, યાદ રહે તો રાખી લેજો. ઓકે, ડીએનએ અને આરએનએ જે એક પ્રકારના આપણા જનીન દ્રવ્ય છે તે અસ્તિત્વ ધરાવશે સજીવના એટલે કે અહીંયા કને આદિકોષ કેન્દ્ર એટલે કે બેક્ટેરિયાના કોષના કોષ કેન્દ્રની અંદર. અને કોષ કેન્દ્ર ફરી પાછું કેવું છે? પટલ વિહીન. એટલે આજુબાજુ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન હાજર હશે નહીં. પટલ એટલે આપણે જેને ઇંગ્લિશમાં મેમ્બ્રેન તરીકે ઓળખીશું. આગળ વધીએ. હવે આદિકોષ કેન્દ્રની અંદર નોર્મલી જનીન દ્રવ્ય બે પ્રકારના હોય છે. આ વિશ્વ સ્તરે મેં વાત કરી હતી તમને ડીએનએ અને આરએનએ. પણ આદિકોષ કેન્દ્રીય એટલે કે જો એક્ઝામ્પલ તરીકે ફરીથી આપણે બેક્ટેરિયા લઈ લઈએ અથવા તો લીલ હરિત લીલ એટલે આલ્ગી લઈ લઈએ અથવા તો પીપીએલઓની વાત કરી દઈએ તો તેની અંદર આપણે નોર્મલી જોવા મળશે જનીન દ્રવ્ય ડીએનએ. અને તેના સિવાય એક પ્રકારનું જનીન દ્રવ્ય એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી ટાઈપનું એટલે કે વિશિષ્ટ પ્રકારનું જોવા મળે છે, જેને નામ આપ્યું છે પ્લાઝમિડ ડીએનએ. પ્લાઝમિડ ડીએનએ કાંઈ નવી વસ્તુ નથી. અહીંયા કને જો આકૃતિ ઉપર આવી જાઓ તો અહીંયા કને રાઉન્ડ સ્ટ્રક્ચર દેખાય છે. આ રાઉન્ડ જેટલા પણ મેં ડ્રો કર્યા છે એને આપણે નામ આપશું પ્લાઝમિડ ડીએનએ. આ સેન્ટરની અંદર પર્ટિક્યુલર એક ડીએનએ હાજર હશે અને એના સિવાય એક વધારાનું ડીએનએ હાજર હશે જે રાઉન્ડેડ ફોર્મની અંદર. આ ખાલી રચના ફક્ત બેક્ટેરિયાની અંદર જ જોવા મળશે. વિશ્વની અંદર લિમિટેડ ઓર્ગેનિઝમ એવા છે જેની અંદર એક વિશિષ્ટ પ્રકારનું ડીએનએ જોવા મળે છે જેનું નામ છે પ્લાઝમિડ ડીએનએ. અને પ્લાઝમિડ ડીએનએનું કાર્ય શું છે તો સમજી લઈએ. બાહ્યકાર લક્ષણો. બાહ્યકાર લક્ષણો ક્યાં થઈ જશે તો આખી આકૃતિની અંદર બહારની સાઈડની રચના કઈ થઈ જશે? હમણાં જ વાત કરી કોષ દિવાલ, એની અંદરનો વિસ્તાર જેને આપણે નામ આપ્યું હતું કોષરસ પટલ. તો આ બધાનું કાર્ય શું હતું? કોષરસ પટલનું કાર્ય હતું અંદર અસ્તિત્વ ધરાવતા બધા અંગો બહારની કોષરસ છે એ શરીરમાંથી બહાર જતું ન રહે. અને કોષ દિવાલનું કાર્ય હતું તેને રક્ષણ પ્રદાન કરવાનું. તો આ બધા અંગોનું મેનેજમેન્ટ યા તો મેન્ટેનન્સ સંભાળશે કોણ? બાહ્યકાર લક્ષણોનું આખું મેન્ટેનન્સ સંભાળે છે પ્લાઝમિડ ડીએનએ. આગળ વધીએ. પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક સામે પ્રતિરોધકતા. હવે આપણે શરૂઆતમાં જ્યારે ટોપિક સ્ટાર્ટ કરતા હતા ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. ઓકે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના લીધે શું થતું હતું? ન્યુમોનિયાનું ઇન્ફેક્શન જે બેક્ટેરિયાના લીધે થતું હતું. કોઈને માની લો ન્યુમોનિયા થઈ ગયો તો શું થશે? ડૉક્ટર પાસે જશે એટલે તે ન્યુમોનિયાની દવા આપશે. તો એ દવા આપે છે ત્યારે એની સામે યુદ્ધ કરે છે. મતલબ દવા આપશે ત્યારે શું થશે? બેક્ટેરિયા પોતે જીવંત રહેવાનો પ્રયત્ન કરશે, પણ જીવંત રહેવા માટે એને મદદ કરવા માટે હેલ્પ કરે છે કોણ? તેની અંદર અસ્તિત્વ ધરાવતું પ્લાઝમિડ ડીએનએ. શું કામ? કારણ કે જ્યારે કોઈ પણ આપણે દવા ગ્રહણ કરીએ છીએ, એન્ટીબાયોટિક્સ આપણે જ્યારે ખાશું, કોઈ પણ મેડિસિન લેશું એટલે એની કોષ દિવાલની અંદર સીધું ભંગાણ થશે, તૂટવા માંડશે. તો જો કોષ દિવાલ તૂટશે તો જ એ કોષ મૃત પામશે, એટલે કે બેક્ટેરિયા મૃત પામશે. મૃત પામવા ન પામે એના માટે એને રક્ષણ કરે છે કોણ? પ્લાઝમિડ ડીએનએ, જેનું કાર્ય હતું બાહ્યકાર લક્ષણો સામે રક્ષણ પ્રદાન કરવાનું. તેના સિવાય એક શબ્દ આપી દીધો છે પ્લાઝમિડ ડીએનએ સાથે વિદેશી ડીએનએ. નવી વસ્તુ આવે છે. આના ઉપરથી આપણે સ્ટાન્ડર્ડ 12ની અંદર જીનેટિક્સ ભણવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડીપની અંદર સમજવાનું છે. બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લો. પ્લાઝમિડ ડીએનએ એટલે કોની વાત થાય છે? રાઉન્ડેડ સ્ટ્રક્ચર જે અસ્તિત્વ ધરાવે છે કોષરસની અંદર, તેની સાથે જોડાય છે કઈ વસ્તુ? વિદેશી ડીએનએ. વિદેશી ડીએનએ એટલે કે આનો જે પોતાનો બેક્ટેરિયાનો ડીએનએ ન હોય અને બહારથી કોઈ ડીએનએ આપણે એની અંદર એડ કરવામાં આવે તો એ ડીએનએ થઈ જશે કેવા પ્રકારનો? વિદેશી પ્રકારનો. તો વિદેશી ડીએનએ સાથે સંકળાઈને હવે જે નવું સ્ટ્રક્ચર બને છે તેને કહેવાશે પુનઃસંયોજિત અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ. હવે આ રચના કેવી રીતના તૈયાર થશે? ફોકસ કરો અહીંયા કને. સૌથી પહેલાં માની લો આ રાઉન્ડેડ સ્ટ્રક્ચર મેં જે દોર્યું છે તેને આપણે ઇમેજિન કરવું પડશે બેક્ટેરિયાનું પોતાનું પ્લાઝમિડ ડીએનએ. હવે પ્લાઝમિડ ડીએનએની રચનાની અંદર કોઈક વિસ્તારમાંથી પોતાના પ્લાઝમિડ ડીએનએની અંદર અસ્તિત્વ ધરાવતા ડીએનએ તેનામાંથી
છૂટા કરી દેશે. છૂટા પાડી દેશે તે જગ્યા ઉપર જોડાય છે કઈ વસ્તુ? બહારથી આવેલું ડીએનએ, જેને આપણે વિદેશી ડીએનએ તરીકે ઓળખીશું. હવે ઓરિજિનલ ડીએનએ જે પ્લાઝમિડના ડીએનએ હતા એની સાથે વિદેશી ડીએનએ અહીંયા કને જોડાઈ જવાના લીધે જે આ રચના તૈયાર થઈ તેને આપણે કહીશું પુનઃસંયોજિત ડીએનએ. હવે આ પુનઃસંયોજિત ડીએનએનું કાર્ય શું છે? તો સૌથી વધુ પ્રમાણમાં આ પ્રકારની પ્રોસેસ કઈ જગ્યા ઉપર ઉપયોગમાં લેવાય છે? તો નોર્મલી કોઈ પણ મેડિસિન્સ બનાવવાની હોય, ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્સ્યુલિનની વાત કરી દઈએ તો ઇન્સ્યુલિન જે છે જે ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવાય છે. તો ઇન્સ્યુલિન બનાવવા માટે શું કરવામાં આવે છે? સૌથી પહેલાં બેક્ટેરિયાનો પ્લાઝમિડ ડીએનએ, ઓકે, લેબની અંદર આપણા સ્વાર્થ માટે પ્રોસેસ થાય છે. બેક્ટેરિયામાંથી પ્લાઝમિડ ડીએનએ કાઢી લેવામાં આવશે. એના પ્લાઝમિડ ડીએનએ પોતાનું જે ડીએનએ હતું એની જગ્યા ઉપર આપણે ઇન્સ્યુલિનનો જે ડીએનએ હતો, જેને આપણે ટૂંકમાં વિદેશી ડીએનએ તરીકે ઓળખીશું, તે ડીએનએને અહીંયા કને લગાડી દેવામાં આવે છે. હવે આ જે તૈયાર થયો જેને નામ આપ્યું આપણે પુનઃસંયોજિત ડીએનએ. પુનઃસંયોજિત ડીએનએ પાછું એડ કરવામાં આવશે કે બેક્ટેરિયાની અંદર. હવે બેક્ટેરિયાને એક માફક પરિસ્થિતિની અંદર મૂકવામાં આવે છે. માફક એટલે કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક આપવામાં આવે છે. તાપમાન પણ જેટલું આવશ્યક હશે એટલું આપવામાં આવશે. અને તાપમાન બેક્ટેરિયાને જીવંત રહેવા માટે આવશ્યકતા હશે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. જે આપણા શરીરની અંદર આપણું શરીરનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે કેટલું? 37 ડિગ્રી. જેના લીધે આપણા શરીરની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની સંભાવના થોડીક વધુ છે. શું કામ? કારણ કે 37 ડિગ્રી ઉપર બેક્ટેરિયા સૌથી વધુ પ્રમાણમાં પ્રજનન કરવા માટે સક્ષમ છે. જેવું એને માફક તાપમાન, પૂરતા પ્રમાણમાં ખોરાક આપી દેશું એટલે શું કરશે? એની કોષોની સંખ્યામાં વધારો કરશે. આગળના ક્લાસમાં મેં તમને કીધું હતું, યાદ હોય તો, સૌથી વધુ પ્રમાણમાં કોષોની સંખ્યા એટલે કે પ્રજનન કરવાની સૌથી ફાસ્ટ સ્પીડ છે વાયરસની વિશ્વની અંદર. અને સેકન્ડ રેન્ક ઉપર આવે છે આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયાને. હવે બેક્ટેરિયા કન્ટિન્યુઅસ કોષ વિભાજન કરશે એટલે એની અંદર અસ્તિત્વ ધરાવતી બધી જ અંગિકાઓ શું થશે? બધા જ અંગો શું થશે? ડુપ્લિકેટ. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. તો આપણે આનું જે પ્લાઝમિડ હતું તેની અંદર શું કરી દીધા છે? કૃત્રિમ રીતે ફેરફાર, જે તૈયાર કરશે એક પ્રકારનું ઇન્સ્યુલિન. હવે આવા ઘણા બધા બેક્ટેરિયા તૈયાર થશે. બેક્ટેરિયામાંથી ઘણા બધા બેક્ટેરિયાની અંદર આવા પ્રકારની રચના તૈયાર થશે. એનામાંથી આપણી આવશ્યકતા પ્રમાણેની વસ્તુ જે એની અંદર નાખી છે એ પાછું રિપીટ એનામાંથી કાઢી લેવાનું છે અને કાઢીને બનાવી દેવાનું છે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન. ઓકે, આ સમગ્ર સાવ બેઝિક મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વસ્તુ ફરીથી આપણે ધોરણ 12ની અંદર પ્લાઝમિડ ડીએનએ ઉપર આખો એક ચેપ્ટર ભણવાનો છે. કેવી રીતના દવા બને છે, કેવી રીતના પ્લાઝમિડ ડીએનએની અંદર વિદેશી ડીએનએ કેવી રીતના જોઈન્ટ કરવાનો છે, બધી પ્રોસેસ આપણે ધોરણ 12ની અંદર ઊંડાણપૂર્વક સમજીશું. તો મિત્રો આજે આપણે કમ્પ્લીટ કર્યું છે આદિકોષ કેન્દ્રીય કોષની રચના. નોટ્સ બનાવતા હો તો તેની અંદર કમ્પલસરી આકૃતિ દોરી દેજો. આકૃતિનું થોડુંક નામકરણ જેટલું મેં કર્યું છે ખાસ 4 નામ આપી દેજો: કોષ દિવાલ, કોષરસ, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. એના સિવાય પક્ષમાં કસા, પીલી એ બધું આવશે જે આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.